સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા એક ન્યૂ મૂવી અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે. કોણ એક્ટર, કોણ ડાયરેક્ટર અને શું હશે સ્ટોરી, ચલો જોઈ લઈએ. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ફિલ્મી પેરેન્ટ. હું છું આપની હોસ્ટ પુષ્પા. શરૂ કરીએ એક નવા રિવ્યુથી. છેલ્લો દિવસ જેટલી પણ વાર જોશો મજા આવશે. અને એવું પણ નથી કે મૂવીમાં કંઈ એવું હતું જે તમે પહેલાં ન જોયું હોય, બટ સ્ટીલ આપણને ગમે છે. એક્ટિંગ, કોમેડી મોમેન્ટ્સ, લવશીપ, ફ્રેન્ડશીપ એન્ડ મચ મોર. 2015માં જ્યારે છેલ્લો દિવસ રિલીઝ થયો તે મૂવી પછી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, ગુજરાતી મૂવીમાં કંઈ અલગ જ વે, કંઈ અલગ જ ટ્રેક શરૂ થયો હતો. મિસ કરો છો ને હજી એ બેક બેન્ચર ગેંગને? આનંદ પંડિત મોશન પિક્ચર અને જનક ફિલ્મ પ્રેઝન્ટ 3 એક્કા. પોસ્ટર જોઈને જ ફેસ પર સ્માઇલ આવી ગઈ ને. બટ તો પણ કદાચ જે નથી ઓળખતા અથવા તો જેની યાદદાસ્ત નબળી છે તેને યાદ અપાવી દઉં. પોસ્ટરમાં દેખાતા 3 મહાનુભાવો મલ્હાર ઠક્કર, યશ સોની અને મિત્ર ગઢવી છે. આ 3 એક્કાની ટીમ ફરીથી સાથે જોવા મળવાની છે. સો ગાઈસ, ટીમ ઇઝ બેક. પોસ્ટર પરથી સ્ટોરી શું હશે શું લાગે? સ્કૂલમાં ચિત્ર જોઈને વાર્તા લખાવતા હતા. મારા ટીચર પોસ્ટર જોઈને સ્ટોરી શું હશે એની પ્રેક્ટિસ નહોતા કરાવતા ને. એનીવે, મલ્હારથી શરૂ કરીએ. ટી શર્ટ ઉપર શર્ટ, હાથમાં ફંકી ચશ્મા અને બેલ્ટ. ટપોરી જેવો લુક નહીં લાગતો? હોઈ શકે. અને યસ, બ્લેક જેકેટ, બ્લેક ટી શર્ટ એન્ડ ચશ્મા એન્ડ અકડવાળો લુક ટપોરી જેવો જ લાગે છે. સોરી મલ્હાર અને યસ, હું ખાલી કેરેક્ટર ગેસ કરું છું. અને લોય, આપણો મિત્ર ગઢવી એકદમ ડરેલો. જેવી રીતે આ 3 એક્કાને બતાવ્યા છે એવું લાગે છે કે મલ્હાર અને યસ મિત્રની વાટ લગાવવાના છે. કદાચ કિડનેપ કરવાના હોય અથવા તો કિડનેપ કરવાનું નાટક હોઈ શકે. જે પણ હશે, કોમેડી હશે એ પાક્કું છે. ડાયરેક્ટર રાજેશ શર્મા એન્ડ પ્રોડ્યુસ બાય આનંદ પંડિત એન્ડ વિશાલ શાહ. જન્માષ્ટમી 2023 પર આ મૂવી રિલીઝ થવાની છે. મતલબ કે 2023ની શરૂઆત ધમાકેદાર થવાની છે. તમને શું લાગે છે, શું હશે આ 3 એક્કાની સ્ટોરી? કમેન્ટમાં જઈને કમેન્ટ કરો યાર. અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર કરવાનું ભૂલશો નહીં. ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. આ ગરીબનું પણ થોડું ભલું થઈ જશે. બાય બાય.